હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવ્યું છું 13 જુલાઈ 2026ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. તેમજ ચોક્કસથી તમને 1 માર્ક અપાવશે. પરંતુ એ પહેલા વિડીયોને લિંકને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને હા, એક રિક્વેસ્ટ કે વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો. તમે નહીં જોવો તો તમને ખ્યાલ નહીં આવે કે તમે શું મિસ કરો છો. જ્યારે આપણે વિડીયો પૂરો જોઈએ તો જ આપણને આઈડિયા આવે છે કે આપણે શું મિસ કરીએ છીએ. ખરું ને મિત્રો? તો વિડીયો શરૂથી લઈને અંત સુધી જોવાની રિક્વેસ્ટ જરૂરથી કહીશ. તમને જે મોટા ક્લાસમાં મળે છે એ વસ્તુ પણ તમને અહીંયા હું આપું છું, રાઈટ? એટલા માટે રિક્વેસ્ટ કરું છું. ચાલો, આજનો આપણો પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, રાષ્ટ્રીય કંપની 7મી શાસક મંડળની બેઠક ક્યાં યોજાઈ હતી? નવી દિલ્હીમાં, બી અમદાવાદમાં, ઓપ્શન સી કોઇમ્બતુરમાં, ઓપ્શન ડી ભોપાલમાં. કેમ્પાની બેઠક ક્યાં યોજાઈ હતી? હવે કેમ્પા શું છે એ બધી જ માહિતી તમને આગળ મળશે, રાઈટ? ચાલો, અહીંયા આવશે આપણો જવાબ ઓપ્શન સી કોઇમ્બતુરમાં. ડન. ઓપ્શન સી કોઇમ્બતુરમાં યોજાઈ હતી. હવે કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં કોઇમ્બતુર ખાતે નેશનલ કેમ્પાની શાસક મંડળ એટલે કે ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશના કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ક્ષતિપૂર્તિ, વનીકરણ, એફોરેસ્ટેશન કહે છે એની અને નેટ પ્રેઝન્ટ વેલ્યુ સંબંધિત કાર્યોની સમીક્ષા કરવામાં આવી હતી. 26 અને 27 માટે ડિજિટલ વાર્ષિક કાર્ય યોજનાઓ પણ શરૂ કરવામાં આવી, જેથી સંપૂર્ણ કામગીરી ઓનલાઈન થઈ શકે. એ સિવાય જીઆઈએસ લેબ સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, રાઈટ? હવે એફએઓ ઇન્ડિયાના સહયોગથી વિકસિત હરિત સંકલ્પ પોર્ટલ પણ રજૂ કરવામાં આવ્યું છે અહીંયા, બરાબર છે? યાદ રાખજો. જેમાં બીજ, નર્સરી અને રોપાઓના QR કોડ માટે અને આધારિત ટ્રેસેબલી રિયલ ટાઈમ મોનિટરિંગ સિસ્ટમ જેવી સુવિધાઓ મળશે. વન્યજીવને સંરક્ષણને લગતા નવા પ્રોજેક્ટ માટે મંજૂરી કરવામાં આવે છે. તો ડોલ્ફિન પ્રોજેક્ટ આપણો પહેલેથી ચાલે છે, એટલે એની પુનઃ પ્રાપ્તિની યોજના છે. એકચ્યુઅલી નવું નથી, પરંતુ તમારું એની અંદર જ સુધારા વધારા કરવામાં આવે છે. પ્રોજેક્ટ રાઇનો લેપર્ડ શરૂ કરવામાં ફેઝ 2 શરૂ કરવામાં આવે છે. ભારતીય ગેંડા રાઇનો માટેનું સંરક્ષણ કાર્ય યોજના ઉપર વધારાનું કાર્ય એટલે જે છે એમાં સુધારા કરવામાં આવ્યા છે નવા પ્રોજેક્ટ સ્વરૂપે. મિશન રાઇનો છે એ યાદ રાખજો, 2020માં શરૂ કરવામાં આવ્યું હતું. જંગલી જળી ભેંસનું માટે શરૂ કરવામાં આવી છે. ઉપરાંત મણિપુરના સાંગાઈને સંરક્ષણ આપવામાં આવ્યું છે. કોઇમ્બતુરમાં વન્યજીવ અંગેના સેન્ટર ઓફ એક્સલન્સમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તેમજ નેશનલ હ્યુમન વાઇલ્ડલાઇફ કોન્ફ્લિક્ટ પોર્ટલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તો કેમ્પા યોજાયું એમાં આટલી વસ્તુ કહી હતી એ તમારે યાદ રાખવાનું છે. હવે કેમ્પા તો કમ્પલસરી એફોરેસ્ટેશન ફંડ ઓફ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ ઓથોરિટી એનું નામ છે. એની સ્થાપના વનીકરણ નીતિ અધિનિયમ 2016 હેઠળ થઈ હતી. વિકાસ કાર્ય માટે વનની જમીનનો ઉપયોગ થાય છે ત્યારે તેને મળતા નાણાં કેમ્પા ફંડમાં જમા થાય છે, રાઈટ? અને વૃક્ષોનો વિનાશ કરવામાં આવે છે વિકાસના નામે, બરાબર છે ને? સાચી વાત છે ને ફ્રેન્ડ્સ? જેમ કે અરાવલીનો મુદ્દો ઉઠ્યો તો આખું આંદમાન જંગલ કાપી કાઢશે પોર્ટ ને બનાવવા. જે વસ્તુ ડેવલપ થઈ ગયેલી છે, જે વસ્તુ એના ગુણ ધરાવે છે, એ વસ્તુ કાયમ ત્યાં નથી રહેવાની. તમે નવું બનાવશો તો નવું ડેવલપ થતા વાર લાગે છે, એટલા માટે કહું છું. પછી તેમજ આ બેઠક દરમિયાન મિસ્ટી શું છે? તો મેંગ્રુવ પ્રોજેક્ટ છે, એનું નામ યાદ રાખજો ખાસ. મેંગ્રુવ ઇનિશિયેટિવ ફોર શોરલાઇન હેબિટેટ એન્ડ ટેન્જીબલ ઇન્કમ, બરાબર? અત્યાર સુધી 8840 કરોડ ફાળવવામાં આવ્યા છે અને યોજનાને વધારવામાં આવી છે. એ સિવાય નગર વન યોજના હેઠળ 652 નગર વાટિકા બનાવવાનો વિકાસ કરવામાં આવશે. પછી આસ્થા વન સંરક્ષણ યોજના શરૂ કરવામાં આવશે, 2031 સુધી છે. હવે એમાં
3000 નું રોકાણ કરવામાં આવશે અને 15000 પવિત્ર વનનું સંરક્ષણ કરવામાં આવશે આસ્થા વન હેઠળ. સમજાય છે ને ફ્રેન્ડ શું શું કહું છું? પછી આટલું આપણું કેમ્પા વિશે તમારું બધું જ નોલેજ આવી ગયું છે. તમને જેટલું જરૂર છે બધું મેં આપી દીધું છે. આમાંથી હવે તમારે એમસીક્યુ બનશે તો તમને સંપૂર્ણપણે આવડશે, રાઈટ? હવે તાજેતરમાં સ્થાપિત કરવામાં આવેલ ઈ ટોયઝ લેબ ક્યાં આવેલી છે? ઈ ટોયઝ લેબ બનાવવામાં આવી છે તો ક્યાં છે? ઓપ્શન એ નોઈડા, ઓપ્શન બી ચેન્નઈ, ઓપ્શન સી યુપી, ઓપ્શન ડી નવી દિલ્હી. તો અહીંયા પર જવાબ આવશે ઓપ્શન એ નોઈડા. ડન. તાજેતરમાં ઇલેક્ટ્રોનિક અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય દ્વારા ઈ ટોય લેબ ઉત્તર પ્રદેશના નોઈડામાં લોન્ચ કરવામાં આવી છે કે સ્થાપવામાં આવી છે એના સીડેક સેન્ટર ખાતે, રાઈટ? હવે સીડેક નું તમારે મને પૂરું નામ કહેવાનું છે. તેનો હેતુ ભારતના સ્વદેશી ઇલેક્ટ્રોનિક રમકડા ઉદ્યોગને મજબૂત બનાવવા ઈ ટોયઝ લેબ બનાવવામાં આવી છે. એમાં અત્યાધુનિક તાલીમ સંશોધન કેન્દ્ર છે એક જાતનું, બરાબર છે? બસ એટલું જ ઇનફ છે. આ તમારું એના માટે પ્રૂફ છે. હવે તમને ખબર હોય તો ભારતીય રમકડા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા વિવિધ નીતિ પણ જાહેર કરવામાં આવી છે, રાઈટ? તો પહેલા ભારત ઇલેક્ટ્રોનિક રમકડા આયાત કરતું હતું મોટા પાયે, તો એ ન કરવું પડે એટલા માટે આ શરૂ કરવામાં, એના માટે વિવિધ નીતિઓ શરૂ કરવામાં આવી છે. જેમ કે એનએપીટી, નેશનલ એક્શન પ્લાન ફોર ટોયઝ 2020 થી શરૂ કરવામાં આવ્યું છે. આ એના વિશે તમને માહિતી છે. ઉપર તમે જોયું કે ઈ ટોયઝ લેબ ક્યાં કરી છે? તો નોઈડામાં. એનએપીટી નો હેતુ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવું અને આપણે સંસ્કૃત આધારિત રમકડા બનાવવા, આરતી નહીં, બરાબર? પછી ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર 2020 બીઆઈએસ સર્ટિફિકેટ વાળા રમકડા. પછી ટોય હેક્ટોન, ઈ ટોય હેક્થોન જે ઇલેક્ટ્રોનિક ટોયઝ માટેની પ્રથમ હેક્થોન હતી. પછી જીઆઈ ટેગ ધરાવતા રમકડા. આની વાત નહીં તો આપણે જીઆઈ ટેગ ધરાવતા રમકડા યાદ રાખવાના. અન્ના પટ્ટા રમકડા કર્ણાટકમાં, તંજાવુરની ડોલ તામિલનાડુની છે, ઇન્દરનું લેધર ટોયઝ મધ્યપ્રદેશનું છે, એની સિવાય કોડાપલ્લી રમકડા આંધ્રપ્રદેશના છે, જે જીઆઈ ટેગ ધરાવે છે. ક્લિયર? હવે નેટ એક્સપ્લોરર ઓફ ટોય બન્યું છે. લગભગ છેલ્લા વર્ષોમાં 152 મિલિયન ટોય નું સરપ્લસ જેટલો વધારો થયો છે આપણા ભારતીય રમકડામાં, સરપ્લસમાં, રાઈટ? હવે નેક્સ્ટ ક્વેશ્ચન. NRAA દ્વારા ભારતના વાઇલ્ડ રાઇસ જંગલી ચોખા આનુવંશિક સંસાધનોના સંરક્ષણ માટે ઇન સિટુ કન્ઝર્વેશન ઓફ મેનેજમેન્ટ ઓફ વાઇલ્ડ રાઇસ પ્રોજેક્ટ કયા રાજ્યમાં અમલમાં મૂકવામાં આવે છે? તો તમારે યાદ રાખવાનું છે કે ઇન સિટુ કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ ઓફ વાઇલ્ડ રાઇસ પ્રોગ્રામ ગુજરાતમાં છે, પશ્ચિમ બંગાળમાં છે, કર્ણાટકમાં છે કે આસામમાં છે? તો અહીંયા પર જવાબ આવશે ઓપ્શન બી, આસામમાં લોન્ચ કરવામાં આવ્યો છે. NRRA એટલે નેશનલ રેઇન ફીડ એરિયા ઓથોરિટી, રાઈટ? ભારતના જંગલી ચોખાના આનુવંશિક સંસાધનોના સંરક્ષણમાં સિદ્ધિ મેળવી છે એટલા માટે ચર્ચામાં છે. આ તમારું આ રહ્યું પ્રૂફ, રાઈટ? તમને એમ થાય કે મેમ ક્યાંથી લાવ્યા છે, તો મેમ અહીંથી લાવ્યા છે. ઉર્જા રૂફી પોગન ચોખા નામ છે, અહીંયા તમને મળેલું જ છે, બરાબર? પ્રોજેક્ટનું નામ યાદ રાખવાનું છે, ચોખાનું નામ યાદ રાખવાનું છે અને ક્યાં લોન્ચ કરવામાં આવ્યા છે. આ 3 બાબતો તમારે યાદ રાખવાની છે, રાઈટ? આસામમાં પ્રોપર સોનીપત જિલ્લામાં સ્થાપવામાં આવ્યું છે. પ્રોજેક્ટ 2022માં શરૂ થયો હતો, પરંતુ અત્યારે ચર્ચામાં કેમ આવશે એ પણ આપણે આગળ જોઈશું. તો અમલીકરણ સંસ્થા કોણ કરાવે છે એની? ICAR, નેશનલ બ્યુરો ઓફ પ્લાન્ટ જેનેટિક રિસોર્સિસ, નવી દિલ્હી દ્વારા આ પ્રોજેક્ટ આસામ સ્ટેટ બાયોડાયવર્સિટી બ્રાન્ડના સહયોગથી અમલમાં મૂકવામાં આવ્યો છે, રાઈટ? હવે હાલમાં NBA એટલે કે નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી દ્વારા બોરજલી સોનિતપુરને BHS તરીકે જાહેર કરવામાં આવ્યું છે એટલા માટે જાહેર કરવામાં આવ્યું છે, રાઈટ? BHS એટલે કે કેવી? તો બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી છે એટલા માટે આ બંને ચર્ચામાં આવ્યું છે. હવે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરાઈ છે તો શું ગુજરાતમાં છે? યસ, ગુજરાતનું ગુનેરી કચ્છમાં આવેલું ગુનેરી પ્રથમ સાઇટ હતી કે જે ગુજરાતની પ્રથમ સાઇટ હતી BHS, બરાબર છે? ગુનેરી યાદ રાખજો. અમે તમને ખૂબ કરાવ્યું છે જે પ્રીવિયસ યરમાં અને પૂછાયું પણ હતું MCQમાં વિધાન વાક્ય તરીકે GPSCમાં. તો તમે જોઈ શકો છો કે હું તમને પ્રોપર પેપર કરાવું છું. તો તમે પ્લીઝ ફ્રેન્ડ્સ લાઈક કરો તો મને ગમશે. ગુજરાતના ગુનેરી ઇનલેન્ડ પ્રથમ સાઇટ છે, લખતરમાં આવેલી છે. 32 હેક્ટરથી વધુ વિસ્તાર ધરાવે છે.
ગુજરાત બોર્ડ મેનેજમેન્ટ પ્લાન્ટ પછી ફ્લોરા અને ફોનાનું રક્ષણ કરવાનું સંવર્ધન કરશે. મેંગ્રોવ માટે દરિયા કિનારે કાદવ કીચડવાળા વિસ્તારમાં આવી સાઇટ જોવા મળે છે. બરાબર છે, ઇનફ છે. અચ્છા, અત્યારે લગભગ 56 સાઇટ છે. આમાં સુધારા વધારા થતા રહે છે. રાઈટ, સાઇટમાં ભારતની 56 સાઇટ છે અત્યારે. અને ગ્લોબલ લેવલે જે ગુનેરી મળી છે એ 8 સાઇટ છે, એ પણ યાદ રાખવાનું છે. ઓકે. અચ્છા, પ્રથમ સાઇટ કઈ હતી તો કર્ણાટકના બેંગલુરુની નેલ્લુરનું એમિલે ગ્રેવ જંગલ વિસ્તાર હતો, જે આ ડીએચએસમાં સ્થાન પામનાર ભારતનું પ્રથમ સ્થળ હતું ને અત્યારે 56 સ્થળ છે. ક્લિયર? હવે નેક્સ્ટ ક્વેશ્ચન. દર વર્ષે પેપર બેગ ડે ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ 12 જુલાઈ, ઓપ્શન બી 11 જુલાઈ, ઓપ્શન સી 10 જુલાઈ, ઓપ્શન ડી 9 જુલાઈ. તો બોલો, અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ 12 જુલાઈ. દર વર્ષે પેપર બેગ ડે ઉજવવામાં આવે છે. રાઈટ, પેપર બેગ ના બદલે પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડીને પેપર બેગનો ઉપયોગને પ્રોત્સાહન આપવા આ શરૂ કરવામાં આવ્યું છે. હવે પ્લાસ્ટિક પ્રદૂષણ માટે આપણે ડે ઉજવ્યો હતો ક્યારે? 3 જુલાઈ. યાદ રાખજો. 11 જુલાઈ તો પ્લાસ્ટિક પ્રદૂષણ ડે, રાઈટ. અરે સોરી, 11 જુલાઈ તો વર્લ્ડ પોપ્યુલેશન ડે, રાઈટ. અને 3 જુલાઈ તો આપણે પ્લાસ્ટિક ફ્રી જે આપણે ઉજવ્યું હતું, એ કયો દિવસ ઉજવ્યો હતો એ તમારે મને કહેવાનું છે. અને એ સિવાય 10મી જુલાઈ કયા દિવસો ઉજવાય છે એ આપણે તમારે મને કહેવાનું છે. અચ્છા, 1852માં અમેરિકાના ફ્રાન્સિસ વોલે પ્રથમ વખત પેપર બેગ બનાવવાનું મશીન વિકસાવ્યું હતું. અને 71માં માર્ગારેટ ઈ નાઇટે સ્ક્વેર બોટમ પેપર બેગ બનાવવાનું મશીન શોધ્યું હતું, જેના કારણે અત્યારે આધુનિક પેપર બેગ ફેમસ થઈ છે. એ તો બંને તમને કદાચ શોધક પણ પૂછી લે તો તમારો એ પણ મારો ખ્યાલ આવી ગયો. હવે 12મી જુલાઈ તો તમને ખ્યાલ આવી ગયો કે પેપર બેગ ડે છે. તો એ સિવાય મલાલા ડે ઉજવવામાં આવે છે. કોણ છે મલાલા? તો તાલિબાનના મહિલા હતા કે જેમણે મહિલા શિક્ષણ માટે અવાજ ઉઠાવ્યો હતો અને તાલિબાનો દ્વારા તેમને મારવામાં આવ્યા હતા. એમને 2014માં નોબેલ પ્રાઇઝ પણ મળેલો છે અને આ પ્રાઇઝ મેળવનારા તે સૌથી યુવા વ્યક્તિ બન્યા છે. એમની સાથે આપણા ભારતના કૈલાશ સત્યાર્થીને પણ નોબેલનું પીસ પ્રાઇઝ મળ્યું હતું. એ પણ તમારે યાદ રાખવાનું છે. હવે આજનો છેલ્લો પ્રશ્ન. WSIS પ્રાઇઝ 2026 હેઠળ એક્શન લાઇન C6 ઇનેબલિંગ એન્વાયરમેન્ટ શ્રેણીમાં વૈશ્વિક વિજેતા તરીકે કયા પ્રોજેક્ટને પસંદ કરવામાં આવ્યું છે? અહીંયા એકચ્યુઅલી ભારતનું લખવાનું હતું. ભારતના કયા પ્રોજેક્ટને પસંદ કરવામાં આવ્યો છે? બોલો. ઇનેબલિંગ એન્વાયરમેન્ટ શ્રેણીમાં WSIS ભારતના કયા પ્રોજેક્ટને પસંદ કર્યો છે? લોકોસ, ICMR માઇન્સ, સમૃદ્ધ ગ્રામ કે પછી ઇટોઇસ? બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, સમૃદ્ધ ગ્રામ. હવે આપણે લોકોસ વિશે તો આપણે 2 દિવસ પહેલા જ ચાલુ કર્યું હતું. ગ્રામ પંચાયત મહિલાઓ માટે પણ છે, રાઈટ. લોકો સુધી બધી સેવા પહોંચાડવાનો હેતુ છે. અચ્છા, અને ગ્રામ પંચાયતમાં ગ્રામ મંત્રાલય પંચાયત હેઠળ આવે છે, રાઈટ. હવે આપણે અહીંયા જોઈશું તો આપણે જોઈશું કે કોને મળ્યું છે? સમૃદ્ધ. તો કોણ છે સમૃદ્ધ ગ્રામ? તો ટેલિકોમ્યુનિકેશન વિભાગની ફ્લેગશિપ યોજના છે સમૃદ્ધ ગ્રામ. ભારત નેટ દ્વારા સક્ષમ સંકલિત ડિજિટલ નથી, ફિજિટલ છે, એટલે કે ફિઝિકલ પ્લસ ડિજિટલ સર્વિસ ડિલિવરી મોડેલ છે. એક્શન ઓનલાઈન એને આ એવોર્ડ મળ્યો છે. યાદ રાખજો. બરાબર છે. દૂરસ્થ અને ગ્રામીણ સંકલિત વિસ્તારોમાં ડિજિટલ પહોંચ પહોંચાડવાના હેતુ માટે શરૂ કરવામાં આવ્યું હતું ને એ જ કારણે તેને આ એવોર્ડ આપવામાં આવે છે. ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનની આગેવાની હેઠળ વર્લ્ડ સમિટ ઓન ધ ઇન્ફોર્મેશન સોસાયટી WSIS નું પૂરું નામ મળી ગયું. પ્રક્રિયા હેઠળ સ્થાપિત કરાયું છે. WSIS ક્રાઇસિસ ટકાઉ વિકાસને આગળ વધારવા માટે ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી નો ઉપયોગથી આ પ્રોજેક્ટ બનાવવામાં આવેલો છે. WSIS ની વાત થાય છે. ઓકે, આપણા સમૃદ્ધ ગ્રામીણ નથી થતી, એના વિશે આપણું પૂરું થઈ ચૂક્યું છે. હવે આપણે એના વિશે થોડુંક ડિટેલ જોઈએ તો સમૃદ્ધ ગ્રામ કયા મંત્રાલય હેઠળ આવશે? સંચાર મંત્રાલય. કયું વિભાગ એને આધાર બધું ધ્યાન રાખશે? તો ટેલિકોમ્યુનિકેશન વિભાગ. આધાર
ભારત નેટ ઉપર આધારિત છે. મોડલ ડિજિટલ મોડલ છે, રાઈટ. અને ઉદ્દેશ્ય ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં એક સ્થળેથી વિવિધ સ્થળે વિવિધ ડિજિટલ સેવા પહોંચાડવી. ઓકે, આટલું આવી ગયું. હવે WSIS પ્રાઇસ શું છે? તો પૂરું નામ તો વર્લ્ડ સમિટ ઓન ધ ઇન્ફોર્મેશન સોસાયટી પ્રાઇઝિસ, બરાબર છે. એનું આયોજક કોણ કરે છે? આયોજન તો ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિટ કરે છે. એને એવોર્ડ કયો મળ્યો છે આપણા સમૃદ્ધ ગ્રામને? તો ઇનેબલિંગ એન્વાયરમેન્ટ. એવોર્ડ વિતરણ ક્યાં મળ્યું હતું? તો જીનેવામાં પ્રોગ્રામ થયો હતો, સ્વિટ્ઝરલેન્ડ ત્યાં. હવે એ સિવાય મેં તમને ICMR માઇન્ડ્સ વિશે પણ ઓપ્શનમાં આપ્યું છે, તો એને પણ એક એવોર્ડ મળેલો છે, બરાબર છે. તો આપણે જોઈએ કે ICMR, તો તમને ખબર છે ICMR માઇન્ડ્સ મેન્ટલ હેલ્થ ઇન્ટિગ્રેશન એન્ડ ડિજિટલ સપોર્ટ છે, બરાબર છે. ICMR ની પહેલ છે, ભારતીય આયુર્વેદિક સંશોધન પરિષદ દ્વારા શરૂ કરવામાં આવેલી છે. એને નેશનલ લેવલનો પુરસ્કાર મળ્યો છે. નેશનલ એવોર્ડ ફોર ઈ ગવર્નન્સમાં ગોલ્ડ એવોર્ડ પ્રાપ્ત થયો છે માઇન્ડ્સના પ્રોગ્રામને, બરાબર. રાજસ્થાન ખાતે આ એવોર્ડ આપવામાં આવ્યો છે. હવે એવોર્ડ કેટેગરી તો ઇનોવેશન બાય યુઝેસ ઓફ AI ઓન અધર ન્યૂ એજ ટેકનોલોજીસ ફોર અ સિટીઝન સેન્ટ્રિક સર્વિસ, એટલો એવોર્ડની કેટેગરી છે. આ તમારું પ્રૂફ છે. ઓકે, હવે માઇન્ડ્સ, તો એના સિવાય બીજી ICMR ની એક આઈ ડ્રોન કરીને યોજના પણ ચાલે છે, બરાબર છે. તો ડ્રોન રિસ્પોન્સ એન્ડ આઉટરીચ ઇન નોર્થ ઇસ્ટ પ્રોગ્રામ છે. ડ્રોન નોર્થ ઇસ્ટમાં પ્રોગ્રામ છે, ડ્રોન દ્વારા બધી સેવાઓ પહોંચાડવા માટેનો. એ કોનો છે? તો ICMR નો છે, રાઈટ. હવે તમારું આટલું ઇનફ છે. તેનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો દૂરના અને દુર્ગમ વિસ્તારોમાં વેક્સિન, બ્લડ, મેડિસિન્સ, તબીબી નમૂનાઓ, ખાસ કરીને TB માટે અને એડ્સ માટે ખૂબ અગત્યનું રહે છે, પહોંચાડવા અને લાવવા. તો આજનું કરંટ અફેર આપણું અહીંયા પૂરું થાય છે. તમને મજા આવી હોય, તમને લાગી હોય કે મેં મહેનત કરી છે, આવી માહિતી તમને બીજે ક્યાંય નહીં મળે ખરેખર, તો એક વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, વિડીયોની લિંક મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં, અને હા, કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. તો ચાલો ફ્રેન્ડ્સ, રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે.